હેલો ઓલ માય ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છે બધાને? મજા ને? આજે આપણે ધોરણ 5માં પાછો ગ્રામરનો ટોપિક લઈશું. બરાબર, આપણી ટેક્સ્ટ બુક ફર્સ્ટ સેમેસ્ટર કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે ફર્સ્ટ સેમેસ્ટરનો ગ્રામરનો ટોપિક લઈશું. પહેલાં આપણે 3 ટોપિક જોઈ ગયા છે. આજે એનો પછીનો ટોપિક જોઈશું જેનું નામ છે ઇઝ ઇટ. શું તે છે? બરાબર, ઇઝ ઇટ વડે પ્રશ્ન પૂછવામાં આવશે. એ પ્રશ્નોત્તરી પશુ પક્ષી નિર્જીવ વસ્તુ જાણવા માટે કે તે શું છે એના માટે આપણે ઇઝ ઇટનો ઉપયોગ કરીએ છીએ. તો હવે આપણે જોઈશું ઇઝ ઇટનો ઉપયોગ વ્યવસ્થિત રીતે. બરાબર છે, તેની વ્યાખ્યા સાથે તમારે આ બધું જે હું તમને બતાવું છું એ તમારી CWમાં કમ્પલસરી લખી નાખવાનું છે. હું જેટલા નિયમો બતાવું છું, જેટલા નિયમો રીડ કરીશ, જેટલા એક્ઝામ્પલ આપીશ, એ બધું કમ્પલસરી તમારે તમારી CWમાં લખી નાખવાનું છે. બરાબર છે. આજનો આપણો ટોપિક છે ઇઝ ઇટ. અંગ્રેજીમાં કોઈ પણ વસ્તુ, પ્રાણી, પક્ષી, ફળ, ફૂલ વગેરે વિશે જાણવા માટે ઇઝ ઇટ પ્રશ્ન પૂછવામાં આવે છે. કોઈ ફળ, કોઈ વસ્તુ, કોઈ પક્ષી છે, કયું ફૂલ છે એના વિશે જાણવું હોય તો ઇઝ ઇટ વડે આપણે પ્રશ્ન પૂછવામાં આવે છે. આ પ્રશ્નનો ઉત્તર યસ નોમાં આપવામાં આવે છે. આ પ્રશ્નનો ઉત્તર કેમાં આપવામાં આવે છે? અથવા યસમાં હોય છે અથવા નોમાં હોય છે. એટલે કે હામાં હોય છે અથવા નામાં હોય છે. કે હા તે છે, ના તે નથી. એવા પ્રશ્નના ટૂંકા ઉત્તર યસ નોમાં આપવામાં આવે છે. યસ કે નો પછી અલ્પવિરામ અને વાક્યને અંતે પૂર્ણ વિરામ મુકાય છે. જો વિદ્યાર્થી મિત્રો તમારે ખાસ યાદ રાખવાનું છે કે આપણે યસ અને નો વડે જ્યારે ટૂંકા ઉત્તરના યસ અને નો વડે આપણે જવાબ આપીએ છીએ ત્યારે હંમેશા યસ અને નો પછી અલ્પવિરામ કરવાનું ભૂલવાનું નહીં. અલ્પવિરામ હંમેશા યસ અને નો પછી કરવાનું. યસનો પહેલો અક્ષર વાય કેપિટલ લખવાનો, નોનો પહેલો લેટર કેપિટલ લખવાનો અને છેલ્લે પૂર્ણ વિરામની સાઇન કરવાની છે. બરાબર છે, છેલ્લે પૂર્ણ વિરામ મૂકવાનું. નકાર નો વાળા વાક્યમાં ક્રિયાપદ ઇઝ પછી નોટ મુકાય છે. જ્યારે નકાર વાક્ય કરીએ છીએ નો પછી, જ્યારે નો વાળા વાક્ય હોય ત્યારે ક્રિયાપદ જ્યારે ઇઝ આપેલું હોય એના પછી નોટ મૂકવામાં આવે છે. બરાબર છે. ઇઝ નોટનું ટૂંકું રૂપ થાય છે ઇઝન્ટ. આપણને અહીં દેખાય છે, મેં અંડરલાઇન કરેલું છે. ઇઝ નોટનું ટૂંકું રૂપ થાય છે ઇઝન્ટ. ઇઝ નોટ ભેગું લખવામાં આવતું નથી, એના વચ્ચે થોડીક સ્પેસ મૂકવામાં એટલે કે જગ્યા મૂકવામાં આવે છે. અને ઇઝ નોટનું ટૂંકું રૂપ થાય છે ઓ કાઢી અને કોમા કરીને ટી, અને એ ત્રણેય સાથે લખવામાં આવે છે. જેને વચાય છે ઇઝન્ટ, જેનો ઉચ્ચાર થાય છે ઇઝન્ટ. બરાબર છે. હવે આપણે એક્ઝામ્પલ સાથે વાક્યને જોઈશું અને તમારે આ એક્ઝામ્પલ વ્યવસ્થિત રીતે લખવાના છે. પહેલાં હું તમને ઉપરની ડેફિનેશન બતાવી દઉં છું અને આ જે નિયમો છે એ પણ તમારે તમારી CWમાં લખી નાખવાના છે. અહીં જેટલા નિયમ તમને દેખાય છે એ તમારે તમારી પહેલાં CWમાં લખવાના. ટોપિકનું નામ આપવાનું ઇઝ ઇટ, પછી ખાલી જગ્યા કરીને પ્રશ્નાર્થ ચિહ્નની સાઇન અને પછી નીચે આ બધું લખવાનું, માહિતી લખવાની છે. હવે આપણે જોઈશું એક્ઝામ્પલ ફર્સ્ટ. ઇઝ ઇટ એન એપલ? જો અહીં છે એપલ, એ જાતિવાચક એકવચન નામ આપણને આપેલું છે. એપલ છે એ જાતિવાચક એકવચન નામ છે. એટલે એપલમાં આપણને ખબર છે, આપણે ચોથા ધોરણથી શીખી ગયા છીએ કે ક્યાં આર્ટિકલ એ લાગે અને ક્યાં આર્ટિકલ એન લાગે. તો કે જ્યારે આપણને વ્યંજન આપેલો હોય, કોન્સનન્ટ, ત્યારે આપણે પહેલો અક્ષર જ્યારે જાતિવાચક નામ એકવચનનો પહેલો અક્ષર કોન્સનન્ટ એટલે કે વ્યંજન હોય ત્યારે આર્ટિકલ એ મૂકીએ છીએ. શું મૂકીએ છીએ? આર્ટિકલ એ. પણ જ્યારે આપણને જાતિવાચક નામ એકવચનનો પહેલો અક્ષર સ્વર, વોવેલ્સ આપેલું છે, સ્વર આપેલા છે, એટલે કે એ, ઈ, આઈ, ઓ, યુ, આ આપણા 5 સ્વર છે, એને આપણે ગુજરાતીના કક્કાના ઉચ્ચાર પ્રમાણે જ લેવાના છે. અ, આ, ઈ, ઉ. બરાબર, એ રીતે તમારે ગુજરાતીના જે સ્વર હોય એ જ સ્વર છે એના ઉચ્ચાર પ્રમાણે લેવાના છે. એનો ઉચ્ચાર ગુજરાતી કક્કા પ્રમાણે, ગુજરાતી સ્વર પ્રમાણે થતો હોય તો આપણે આર્ટિકલ એન મૂકીએ છીએ. જો અહીંયા એપલમાં આપણે પહેલો અક્ષર એ છે ને એ પ્રોનાઉન્સિએશન, એનો ઉચ્ચાર છે આપણે એ કરીએ છીએ, એટલા માટે આર્ટિકલ અહીં એન મૂકેલું છે. બરાબર, તો તમને એ તો ખબર જ છે કે આર્ટિકલ એ મૂકવું અને ક્યાં આર્ટિકલ એન મૂકવું. સ્વર આપેલું છે વોવેલ્સ તો આર્ટિકલ એન મૂકો. જ્યારે તમને કોન્સનન્ટ એટલે કે વ્યંજન આપેલો છે પહેલો અક્ષર ત્યારે આર્ટિકલ એ મૂકો. બરાબર. ઇઝ ઇટ એન એપલ?
હકારમાં તમારે આન્સર આપવાનો છે, એટલે કે યસમાં. બરાબર. શું તે સફરજન છે? એવો આપણે પ્રશ્ન પૂછ્યો છે. આપણી પાસે સામે વસ્તુ પડી છે ને આપણને ખબર નથી કે તે શું છે, પણ આપણને ખ્યાલ છે કે આ સફરજન છે, તો એવો આપણે પ્રશ્ન પૂછીએ કે ભાઈ ઇઝ ઇટ એન એપલ? શું તે સફરજન છે? યસ ઇટ ઇઝ હોય તો આપણે હામાં ઉત્તર આપવાના છે કે યસ ઇટ ઇઝ, તે છે. જેમ કીધું એમ યસ પછી અલ્પવિરામ કરવાનું ભૂલવાનું નહીં. અને ઇટ ઇઝ પૂરું થયું આપણું વાક્ય એટલે છેલ્લે શું કરવાનું? પૂર્ણ વિરામની સાઇન કરી દેવાની છે, એટલે કે પૂર્ણ વિરામ કરવાનું છે. વાય હંમેશા કેપિટલ લેટરમાં પહેલો અક્ષર છે, એટલા માટે અહીંયા ઇઝ પણ પહેલો અક્ષર કેપિટલ લેટરમાં. જ્યારે ફર્સ્ટ લેટર લખીએ ત્યારે કેપિટલ લેટરમાં લખવાનો. બરાબર છે. વાક્યની શરૂઆતનો પહેલો અક્ષર હંમેશા કેપિટલ. નકાર નો ઇટ ઇઝ નોટ, ના તે નથી. નો પછી અલ્પવિરામની સાઇન હંમેશા કરવાની, છેલ્લે ફૂલ સ્ટોપ. તમારે એનું ટૂંકું રૂપ લખવું છે તો તમે આ રીતે લખી શકો છો, નો ઇટ ઇઝન્ટ. મેં તમને ઉપર કીધું ઇઝ નોટનું શોર્ટ ફોર્મ થાય છે ઇઝન્ટ. આ બંને જવાબ તમારા સાચા પડે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. હવે જોઈએ આપણે બીજું સેન્ટેન્સ. ઇઝ ઇટ અ બોટ? શું તે બોટ છે, હોડી છે? હકારમાં આન્સર યસ ઇટ ઇઝ, નો ઇટ ઇઝ નોટ, અથવા નો ઇટ ઇઝન્ટ. બરાબર છે. જો યસ પછી કોમા અને છેલ્લે પૂર્ણ વિરામની સાઇન અને પહેલો અક્ષર તમારો કેપિટલ. તમારે બધા જ વાક્ય તમારી CWમાં કમ્પલસરી લખવાના છે. એ મેં તમને 2 એક્ઝામ્પલ આપેલા હતા. બરાબર. એને પણ 1 2 નંબર આપી પછી જે આપણે વાક્ય શરૂ કરશું એ પણ ફર્સ્ટ નંબરથી જ શરૂ કરીશું. તો હવે આપણે જોઈશું આપણા વાક્ય. જે તમારે તમારી CWમાં જે એક્ઝામ્પલ આપેલા હતા એની નીચે અથવા એને નવું પેજ શરૂ થતું હોય તો ત્યાં પાછળથી લખવાના છે. નીચે આપેલ પ્રશ્નોના યસ અને નોમાં જવાબ આપો. હવે તમને એક્ઝામમાં પૂછી શકે, બરાબર, કે નીચે આપેલ પ્રશ્નના યસ અને નોમાં જવાબ આપો, એટલે તમને આ જે વાક્ય છે એવા જ તમારે આન્સર એમાં આપવાના રહે. તમને એમાં નાઉન એટલે કે નામ તમને બદલાઈ ગયા હોય પણ તમારે આન્સર તો સેમ જ આવે. બરાબર છે. યસ અને નોમાં, હા અને નામાં બેયમાં ઉત્તર આપવાનો છે. ઇઝ ઇટ અ ટ્રેન? શું તે ટ્રેન છે? યસ ઇટ ઇઝ. હામાં યસમાં જવાબ આપ્યો. યસ ઇટ ઇઝ, હા તે છે. યસનો પહેલો અક્ષર કેપિટલ, અલ્પવિરામ અને છેલ્લે પૂર્ણ વિરામની સાઇન. નો ઇટ ઇઝ નોટ, ના તે નથી. અલ્પવિરામ નો પછી અને છેલ્લે ફૂલ સ્ટોપની સાઇન. ઇઝ ઇટ અ મેરીગોલ્ડ? જો મેરીગોલ્ડ એટલે શું થાય? ગલગોટો. બરાબર. પણ મેરી ગો રાઉન્ડ આપેલું હોય. મેરી ગો રાઉન્ડ એટલે નાનું ચકડોળ થાય. તમે ચકેડી, નાની નાની ચકેડીમાં બેસતા હોય ને એને મેરી ગો રાઉન્ડ કહેવાય. અને મોટું ચકડોળ હોય એને જાયન્ટ વ્હીલ કહેવાય. શું કહેવાય? જાયન્ટ વ્હીલ. બરાબર. અને મેરી નામના બિસ્કિટ પણ આવે છે, પણ બધાનો મિનિંગ અલગ અલગ થતો હોય છે. એટલે સ્પેલિંગ જોવાનું, એનો પ્રોનાઉન્સિએશન એટલે કે એનો ઉચ્ચાર પણ તમારે વ્યવસ્થિત જોવાનો રહેશે. બરાબર છે. અહીં મેરીગોલ્ડ એટલે ગલગોટો આપેલું છે. એમની આપણે અહીંયા મેરીગોલ્ડનો પહેલો અક્ષર એમ એટલે કે વ્યંજન કોન્સનન્ટ છે, એટલે આપણે અહીંયા આર્ટિકલ એ મૂકેલો છે. અને મેરીગોલ્ડ છે એ એક જ છે, એટલે જાતિવાચક એકવચન નામ થયું, એટલે આર્ટિકલનો ઉપયોગ કરેલો છે. આમાં તમારે આર્ટિકલનો ઉપયોગ આવશે એટલે તમારે વ્યવસ્થિત ધ્યાન રાખવાનું છે કે આપણે યસ નો વાળા, ઇટ ઇઝ વાળા પ્રશ્નો પૂછીએ છીએ, જાતિવાચક નામ એકવચન આપેલું છે, તો આપણે કમ્પલસરી આર્ટિકલ મૂકવાનું છે. ઇઝ ઇટ અ મેરીગોલ્ડ? યસ ઇટ ઇઝ, નો ઇટ ઇઝ નોટ. બરાબર છે. ઇઝ ઇટ અ સ્પેરો? શું તે ચકલી છે? સ્પેરો એટલે શું થાય? ચકલી. બરાબર. ક્રો એટલે કાગડો. તો પક્ષીના નામ પણ આપણને આવડવા જોઈએ. બરાબર. તો એ પણ આપણે જાતે ઘરે તમારે પક્ષીના નામ લખવાના છે. બરાબર છે. સ્પેરો, સ્પેરોનો પહેલો અક્ષર એસ છે. એસની આગળ આર્ટિકલ એ લાગશે. શું કામ એને? તો કે એસ એ વ્યંજન છે, કોન્સનન્ટ છે. જો સ્વર હોત તો આપણે આર્ટિકલ એન મૂકત, અને સ્પેરો એક જ છે. યસ ઇટ ઇઝ, નો ઇટ ઇઝ નોટ. યસ ઇટ ઇઝ એટલે હા તે છે. નો ઇટ ઇઝ નોટ, ના તે નથી. હવે પછીનો પ્રશ્ન છે, ઇઝ ઇટ એન ઓરેન્જ? શું તે નારંગી છે? ઓરેન્જ, નારંગી. બરાબર. ઓરેન્જનો પહેલો અક્ષર કેવો છે? તો કે વ્યંજન, સ્વર છે, વોવેલ્સ છે, એટલે આપણે આર્ટિકલ અહીં એન મૂકેલું છે. ઓ, જો એનું કક્કાવાળી સ્વર પ્રમાણે ઓ
સ્વર આવે ને ઓ આપણે કકામાં એવું પ્રોનાઉન્સિએશન થાય છે એટલે આર્ટિકલ એન લગાડેલું છે. યસ ઇટ ઇઝ, હા તે છે. નો ઇટ ઇઝ નોટ, છેલ્લે પૂર્ણ વિરામ કમ્પલસરી, અને બંને યસ અને નોની પછી અલ્પવિરામની નિશાની ભૂલવાની નહીં. ઇઝ ઇટ અ બોલ, શું તે દડો છે? યસ ઇટ ઇઝ, નો ઇટ ઇઝ નોટ, હા તે છે, ના તે નથી. જો નો હોય તો નો ઇટ ઇઝ નોટ, નથી તો નકાર વાક્ય આવશે, બરાબર. હોય તો આપણે હકાર વાક્ય લખવાનું, એટલે કે હકારમાં જવાબ આપવાનો. આ બધા જ તમારે વાક્ય તમારી CWમાં વ્યવસ્થિત રીતે લખતું જવાનું છે. પરીક્ષામાં પૂછાઈ શકે, બરાબર, પૂછાશે જ, પૂછાઈ શકે નહીં. પરીક્ષામાં આવા નાના વાક્ય પૂછાશે, બરાબર છે. ઇઝ ઇટ એન એલિફન્ટ, શું તે એલિફન્ટ છે? યસ ઇટ ઇઝ, નો ઇટ ઇઝ નોટ, હા તે છે, ના તે નથી. જો નથી તો નોથી આન્સર આપવાનો. હકાર છે એટલે કે છે તો યસ વડે આન્સર આપવાનો. એલિફન્ટનો પહેલો અક્ષર શું થયો આપણો? તો કે સ્વર, બરાબર, વોવેલ્સ છે એટલે આપણે આર્ટિકલ એન મૂકેલું છે. અને એલિફન્ટ એક છે, એલિફન્ટ્સ નથી, બહુવચનમાં આપેલું નથી. બહુવચનની આગળ આર્ટિકલ એ અથવા એન લાગતો નથી, પણ ધ મૂકવામાં આવે છે. ઇઝ ઇટ અ બલૂન, શું તે બલૂન ફુગ્ગો છે? યસ ઇટ ઇઝ, નો ઇટ ઇઝ નોટ, અલ્પવિરામની સાઇન, છેલ્લે ફૂલ સ્ટોપ. પ્રશ્નાર્થની સાઇન પ્રશ્ન પૂછો ત્યારે કમ્પલસરી કરવાની, બરાબર છે. ઇઝ ઇટ અ રિંગ, શું તે વીંટી છે? રિંગ એટલે શું થાય? વીંટી. યસ ઇટ ઇઝ, હા તે છે. નો ઇટ ઇઝ નોટ, ના તે નથી. નકાર વાક્ય નો વડે, હકાર વાક્ય યસ વડે. ઇઝ ઇટ અ ટાઈગર, શું તે ટાઈગર છે? તો કે યસ ઇટ ઇઝ, હા તે છે. નો ઇટ ઇઝ નોટ, ટાઈગરનો પહેલો અક્ષર કેવો છે? ટી, બરાબર. ટી એટલે કોન્સનન્ટ. કોન્સનન્ટની આગળ હંમેશા આર્ટિકલ એ મૂકવાનો. જો વ્યંજન છે એટલે એ સ્વર હોય તો આપણે આર્ટિકલ એન મૂકીશું. ટીનો ઉચ્ચાર ટ થાય, બરાબર, એટલે એ કકામાં વ્યંજનમાં આવે ABCDમાં, એટલા માટે આર્ટિકલ આપણે એ મૂકેલો છે. ઇઝ ઇટ અ ટેબલ, શું તે ટેબલ છે? યસ ઇટ ઇઝ, નો ઇટ ઇઝ નોટ, હા તે છે, ના તે નથી. બરાબર. નિર્જીવ વસ્તુ આવે છે બધી, પક્ષી આવે છે, પ્રાણી આવે છે, નિર્જીવ વસ્તુઓ આવે છે, તો એના આપણે પ્રશ્નો પૂછવું હોય કે હા તે છે, નથી, એના નકાર વાક્યના તમારે ટૂંકા આન્સર આપવાના રહે છે, બરાબર છે. આપણે પ્રશ્ન પૂછીએ કે ઇઝ ઇટ એન એપલ, શું તે એપલ છે? તો કે યસ ઇટ ઇઝ, હા તે છે. નો ઇટ ઇઝ નોટ, તે નથી. હવે પછીનો પ્રશ્ન છે ઇઝ ઇટ અ ક્લોક, શું તે ઘડિયાળ છે? યસ ઇટ ઇઝ, હા તે છે. નો ઇટ ઇઝ નોટ, ના તે નથી. ઇઝ ઇટ અ રૂલર, રૂલર એટલે તમારી સ્કેલ થાય, માપપટ્ટી, બરાબર. રૂલર એટલે માપપટ્ટી. ઇઝ ઇટ અ રૂલર? યસ ઇટ ઇઝ, નો ઇટ ઇઝ નોટ, યસ ઇટ ઇઝ એટલે કે હા તે છે. નો ઇટ ઇઝ નોટ એટલે કે ના તે નથી. ઇઝ ઇટ અ બાઇસિકલ, શું તે બાઇસિકલ છે? તમે સાયકલ ચડાવો ને, બાઇસિકલ, એ તો બાઇસિકલનો પહેલો અક્ષર બી છે એટલે કે એ કોન્સનન્ટ વ્યંજન છે, એટલે આર્ટિકલ આપણે એ મૂકેલો છે. અને બાઇસિકલ જાતિવાચક નામ એકવચન છે. યસ ઇટ ઇઝ, નો ઇટ ઇઝ નોટ. હવે પછી છે ઇઝ ઇટ અ ડોગ, શું તે કૂતરો છે? યસ ઇટ ઇઝ, નો ઇટ ઇઝ નોટ, ના તે નથી. જે કેટ એ લખી શકો. ઇઝ ઇટ અ કેટ, શું તે બિલાડી છે? યસ ઇટ ઇઝ, હા તે છે, હોય તો હા, નથી તો કે નો ઇટ ઇઝ નોટ, ના તે નથી. ઇઝ ઇટ અ બનાના, શું તે કેળું છે? યસ ઇટ ઇઝ, હા તે છે. નો ઇટ ઇઝ નોટ, ના તે નથી. જો તમારે હકાર વાક્યમાં હામાં જવાબ આપવો છે તો આપણે યસ વડે લખીશું, અને નામાં જવાબ આપવો હોય, નકાર કહેવું હોય તો નો વડે આપણે લખીશું. હવે પછીનો આપણું સેન્ટેન્સ છે ઇઝ ઇટ અ પેન્સિલ, શું તે પેન્સિલ છે? જો પેન્સિલનો પહેલો અક્ષર આપણને વ્યંજન આપેલો છે, બરાબર, કોન્સનન્ટ છે, એટલે આપણે આગળ આર્ટિકલ એ રાઇટ કરેલું છે, એટલે કે લખેલું છે. યસ ઇટ ઇઝ, હા તે છે. નો ઇટ ઇઝ નોટ, ના તે નથી. ઇઝ ઇટ અ સ્ટાર, સ્ટાર એટલે તારા, બરાબર, તમે આકાશમાં જોવો છો ને એને સ્ટાર, તારાને શું કહેવાય? સ્ટાર કહેવાય.
સૂર્યને શું કહેવાય? સન કહેવાય, બરાબર. અને ચંદ્રને મૂન કહેવામાં આવે છે. યસ ઇટ ઇઝ, નો ઇટ ઇઝ નોટ. હા તે સ્ટાર છે, તો કે યસ ઇટ ઇઝ. ના તે સ્ટાર નથી, નો ઇટ ઇઝ નોટ. આપણે ટૂંકો આન્સર આપ્યો. ઇઝ ઇટ અ હોર્સ? શું તે ઘોડો છે? યસ ઇટ ઇઝ, નો ઇટ ઇઝ નોટ. હા તે છે, તો યસ ઇટ ઇઝ. ના તે નથી, તો નો ઇટ ઇઝ નોટ. જો નિર્જીવ છે એટલા માટે ઇટ, બરાબર. ઇટ આપણે ક્યારે વાપરીએ? તો નિર્જીવ વસ્તુ માટે, પ્રાણીઓ માટે, પક્ષીઓ માટે આપણે ઇટનો ઉપયોગ કરીએ છીએ. ઇટ સર્વનામ. ઇઝ ઇટ એન આઉલ? આઉલ એટલે શું થાય? ઘુવડ, બરાબર. ઓ એનું પ્રોનાઉન્સિએશન ઓ થી થાય છે. આગળ આપણને સ્વર છે, સ્વર દેખાય એટલે આપણે આર્ટિકલ એન હંમેશા મૂકી દેવાનો. યસ ઇટ ઇઝ, નો ઇટ ઇઝ નોટ. પણ એ ધ્યાન રાખવાનું કે આઉલ એક વચનમાં છે એટલે આપણે આર્ટિકલ મૂક્યું. જો બહુવચન હોય તો આર્ટિકલ એ કે એન મૂકતા નથી. ઇઝ ઇટ અ કાઇટ? શું તે પતંગ છે? યસ ઇટ ઇઝ, નો ઇટ ઇઝ નોટ. હા તે છે, તો યસ ઇટ ઇઝ. ના તે નથી, તો નો ઇટ ઇઝ નોટ. બરાબર છે. અહીં મેં તમને એક્સ્ટ્રા વાક્ય આપેલા છે, બરાબર. ઇઝ ધીસ અ ચોક? શું તે ચોક છે? આપણા એક્સ્ટ્રા સેન્ટેન્સીસ એ તમારે તમારી બુકમાં લખવાના છે. તમે ધીસ વડે પ્રશ્ન પૂછો છો તો તમે એનો આન્સર યસ ઇટ વડે આપી શકો છો. યસ ઇટ ઇઝ, હા તે છે, બરાબર. તે છે એટલા માટે આપણે ઇટનો ઉપયોગ કરેલો છે. નો ઇટ ઇઝ નોટ. ના તે નથી. ઇઝ ધેટ અ હેટ? હેટ ટોપી, બરાબર. હેટ એટલે ટોપી થાય ને હટ એટલે શું થાય? ઝૂંપડી. હટ એટલે શું થાય? ઝૂંપડી. ને હેટ એટલે ટોપી, બરાબર છે. ઇઝ ધેટ અ હેટ? પેલી શું હેટ ટોપી છે? તો તમે પેલી એટલે આ તમારું છે એ જાતિ, તમારું એનું નિર્જીવ વસ્તુ છે એટલે આપણે અહીંયા સર્વનામ આપણે ઇટ લખેલું છે. યસ ઇટ ઇઝ, નો ઇટ ઇઝ નોટ, બરાબર છે. ઇઝ ધેટ અ કેરટ? ધેટથી પણ તમે પ્રશ્ન પૂછો તો પણ તમારે એનો આન્સર ઇટ વડે યસ નોમાં ટૂંકા આન્સરમાં આપવાનો. યસ ઇટ ઇઝ, નો ઇટ ઇઝ નોટ. ઇઝ ધીસ એન આઈસ્ક્રીમ? જો અહીંયા આઈસ્ક્રીમનો પહેલો અક્ષર આઈ છે એટલે આપણે આર્ટિકલ એન મૂકેલો છે. અને આઈસ્ક્રીમ એક જ છે, બહુવચન છે નહીં. યસ ઇટ ઇઝ, નો ઇટ ઇઝ નોટ. ઇઝ ધીસ અ નાઇફ? નાઇફ એટલે શું થાય? ચપ્પુ, બરાબર છે. ઇઝ ધીસ અ નાઇફ? યસ ઇટ ઇઝ, હા તે છે. નો ઇટ ઇઝ નોટ. ના તે નથી. ધીસ શું આ કાંઈ નાઇફ છે, ચપ્પુ છે એમ પૂછો એટલે તમે એમ શું આન્સર આપો કે હા તે છે. તે આન્સર આપો એટલા માટે અહીં આપણે બધાયમાં ઇટ મૂકેલું છે. ના તે નથી, આપણે એવો આન્સર આપીએ, બરાબર. આપણે એમ પૂછ્યું હોય કે ઇઝ ધીસ એન આઈસ્ક્રીમ? શું આ આઈસ્ક્રીમ છે? તો તમે એમ કહેશો હા તે છે. શું હા આ છે એમ નહીં આપણે જવાબ આપીએ. આપણે શું જવાબ આપશી કે હા તે છે. એટલે આપણે ઇટ વડે યસમાં આન્સર આપેલો છે કે યસ ઇટ ઇઝ. હવે ના તે નથી, ના તે નથી, બરાબર. તો નો ઇટ ઇઝ નોટ. હવે સમજાણું આ એક્સ્ટ્રા વાક્ય મેં તમને શેના માટે આપેલા હતા? તો કે ધેટ અને ધીસ વડે તમે પ્રશ્ન પૂછો છો તો તમે એનો યસ નોમાં આન્સર શું આપો છો? તો કે હા તે છે, ના તે નથી. તો આવા બધા ટૂંકા પ્રશ્નો તમને પરીક્ષામાં પૂછાઈ શકે. યસ નોમાં તમારે ઉત્તર આપવાનો હોય તો અલ્પવિરામ કરવાનું છે, એટલે પૂર્ણવિરામ કરવાનું ભૂલવાનું નહીં. અને પહેલો અક્ષર હંમેશા કેપિટલ કરવાનો છે. તો આવજો વિદ્યાર્થી મિત્રો, આપણે પછીના લેક્ચરમાં પછીનો ગ્રામરનો ટોપિક જોઈશું, બરાબર છે. ત્યાં સુધી આવજો.